પણ મેલોડી સાહેબ આવ્યા છે હે મેલોડી માનો માંડવો છે ને મેલોડી માની હાજરી થઈ છે ત્યારે અમારા નેહા સ્ટુડિયો ડિજિટલ સ્ટુડિયો કે નાના નાના મેકીને પોતાના માવતરનું સાહેબ ગામતરું થઈ ગયું છે કવિની કલમે તો દુહો લખાણેલો છે કે ભાઈ મરે ભવહારીએ જેની બેની મરે દસ જાય પણ જેના બાળા પળની માલપા માવતર મરે એને તો શારે દેશું ના સાહેબ વાવાય મોટા કરીને માં તેમને ખોલેલી ખહતા કર્યા પણ ખોળો દેજે ખુદવા તું કરીને બાળક હવે મારી કાગડા સાહેબ જેનું નામ છે એનો નાશ છે ગામ હોય વેરણ વગડો હોય માડ હોય મેડી હોય જે માણસનું નામ છે એનો નાશ તો છે એક દિન સમય પણ આવું નાનું એવું પંખીના માળા જેવડું એક ગામ નાનું એવું પંખીના માળા જેવડું ગામ ગામની માલપા પોતાના માવતરનું સાહેબ ગામતરું થઈ ગયું છે 13 વર્ષની દીકરીને 5 વર્ષનો નાનો એવો ભાઈ જેના માવતર તો આલોક છોડની સાહેબ પરલોકની માલપા વી ગયો છે કોઈ એની આગળ પાછળ નથી અને બહુ સાચી વાત છે સાહેબ મારું ઘર હોય કે તમારું કોઈ પણ નું ઘર હોય આપણા ઘરેથી કદાચ કોઈ પણ માનવ વી ગયો ને સાહેબ 5-15 દી બે હવા માણસો બધાય આવે 12મું 13મું 14મું 15મા દિવસે સાહેબ મને તમને કોઈ આપણી સંભાળી લેવા ન આવે એવા ગામની માલપા પોતાના નાના નાના ભૂલકા મૂકીને માવતરનું તો સાહેબ ગામતરું થઈ ગયું છે 13 વર્ષની દીકરી છે ને 5 વર્ષનો પોતાનો ભાઈ છે 5 વર્ષના ભાઈ ને 13 વર્ષની દીકરી સાહેબ હવે કેવી રીતે મોટો કરતી છે તો એનું મન જાણતું છે સાહેબ અને મેં પહેલા પણ કીધું ને સાહેબ ગામ છે એ હાથીનો પગ છે ગામ છે એ સરપંચ હાથીનો પગ છે નાની એવી ઢીંગલી જેવડી દીકરી 13 વર્ષની દીકરી પોતાના ભાઈને લઈને રમાડવા નીકળે ને ત્યારે ગામની બાયુ બેન દીકરી એમ કે જો બેટા તારો ભાઈ રોવે ને તો અમારા ઘરે લઈને વી આવજે આપણે બધાય ભેગા મળીને રમાડીશું તારો ભાઈ બહુ કજીએ સડે ને ત્યારે અમારા ઘરે લઈને વી આવજે બેટા તું રોવા ન મળતી આજ તારો ભાઈ ઘોડીએ છે ને કાલ ઘોડે સડે એવડો થઈ જશે દીકરી મુંજાતી ને મેં તારી હારે છે સાહેબ માણસને એટલું આશ્વાસન ખાલી મળી જાય ને તો એની જિંદગી સુધરી જાય સાહેબ પણ એક દિન સમય વાત કરતા વાર લાગે મારા ત્રિલોકના નાથને કઈક વાત રાખવી છે માં જોગમાયા મારી શમશાનની મેલડીને કઈક વાત વધારવી છે સાહેબ કઈક જગતની માલપા પ્રગટ થવું છે પોતાનો ભાઈ એમ કહેવાય કે નિંદરને આધીન થઈ ગયો ઘોડિયાની માલપા હુઈ ગયો 13 વર્ષની દીકરીને મનની માલપા એમ થયું જો મારો ભાઈ હુઈ ગયો છે ને લાઈવ ને ઘરની માલપા પાણી ખૂટી ગયું છે ને કુએ જઈને લાઈવ થોડું પાણી ભરી આવું ત્યાં ઓરો મારો ભાઈ જાગી જાય મારો ભાઈ અમને જાગી જશે ને તો મારા ભાઈને પાણી જોઈશે લાઈવ હું પાણી ભરી આવું સાહેબ પોતાના ભાઈને હિસકો નાખી ભાઈને ઘોડિયાની માલપા હોડાવી અને ઈ સમયનો માટીનો ઘડો લઈને નાનો એવો ઘડો લઈને દીકરી એક પગ હજી ઉમરાની બહાર મૂકે ને પોતાનો ભાઈ જાગી જાય ભાઈ જાગી ગયો એમાંથી દીકરીને એમ થયું લાઈને મારા ભાઈને હું આરો લેતી જાઉં હવે વિચાર કરો સાહેબ 13 વર્ષની દીકરી પોતાના ભાઈને લઈ એક કાંખની માલપા ભાઈને તેડ્યો છે ને એક માથાની માલપા સાહેબ બેડું રહી ગયું છે વિચાર ટાણું કેવું છે સમય કેવો છે સાહેબ વિચાર તો કરો 13 વર્ષની દીકરી ધીમે 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 ગામનું જે આવેડો હતો ને પાણી ભરવા ગઈ દીકરી આજુબાજુમાં બહેનો જે પાણી ભરતા હતા એને કીધું કે બેન કાકી મને એક ઘડવામાં પાણી નાખી દો ને હું પાણી ભરીને મારા ઘરે વહી જાઉં મારો ભાઈ કજ્જે સડશે ને તો હમણાં ક્યાંય રહેશે નહીં સાહેબ ગામની બાયુને દયા આવી એક ઘડો પાણીનો નાખીને દીકરીને સડાયો જોજે હો બેટા બાયુ પાસે કે કોણ કે છે ગામના બહેનો જોજે બેટા ઠેસ નો લાગે પડી નો જતી ભાઈ રોવા મળશે ભાઈને લાગી નો જાય પાણીનો ઘડો માથે છે વ્યવસ્થિત લેજે બેટા ફૂટી જાય
ત્યાંથી સાહેબ ધીમે ધીમે દીકરીએ 13 વર્ષની દીકરીએ પોતાના 5 વર્ષના નાના એવા ભાઈને કાંખની માલપા બેહારી અને એક હાથે પોતાનો ગોળો લઈને ત્યાંથી ધીમે ધીમે બજારમાં ડગલા માંડ્યા સાહેબ. એ ભાઈ વાતને થોડીક વાર શાંતિ, અવાજ થોડોક ઓછો કરજો મારા વાલા. ધીમે ધીમે ગામની બજારની માલપા 13 વર્ષની દીકરી નીકળી અને સાહેબ પગની માલપા દીકરીને થોડીક અમથી ઠેસ આવી ને પાણીનો ઘડો ઝલકાણો. જેવો પાણીનો ઘડો ઝલકાણો એમાંથી પાણી વેરાણું અને ભાઈને માથે પડ્યું. ભાઈ મીણ્યો રોવા સાહેબ. દીકરી ત્યાંથી ધીમે ધીમે પોતાના ઘર તરફ ઉતાવળા ડગલા હાલી જાય. ભાઈ કાંખની માલપા બેઠો બેઠો રોવે છે. ત્યાંથી કોઈ વટે માર્ગુ ગામની માલપા નીકળ્યો. આગળ આવીને વડીલે 2 હાથ લાંબા કરીને કીધું કે એ દીકરી, બેટા દીકરી ઉભી રહે. બોલો ને કાકા. કે કાંખની માલપા તેડ્યું છે કોણ છે? કે કાકા મારો જળતરિયો છે, મારો વીરો છે. બેટા અને ઘરે મૂકી નવાય. આ જોતી નથી ભાઈની માથે પાણી વેરાય છે ને ભાઈ રોવા મીણ્યો છે. તારા માવતર ક્યાંય કામે ગયા છે? તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે? ને સાહેબ એટલો એ આવેલા વટે માર્ગુ એ કીધું ને સાહેબ શબ્દ, દીકરીની 2 આંખો બંધ થઈ ગઈ સાહેબ. ધ્રુકા ભરી અને દીકરી રોવા મની જાવ મને કાકા, એ કાકા મારા જળતી અને ઘરે કોઈ રાખે એવું નથી. કેમ? તારા માવતર ક્યાં મજૂરીએ ક્યાં ગયા છે? ના કાકા, મારા માવતર મજૂરીએ નથી ગયા. મારા માવતર તો શેઠ, મારા માવતર ક્યાંય દાડીએ નથી ગયા. મારા માવતર ક્યાંય મજૂરીએ નથી ગયા. મારા માવતર તો શેઠાની વાટે વીયા ગયા છે કાકા. એ આવેલ વટે માર્ગો તેથી 2 ઢીસણ વાળીને દીકરીને પગ્યા લાગીને કીધું કે એ જોગમાયા દીકરી, મને બેટા ખબર નહોતી. જો મને ખબર હોત ને તો તને આ પ્રશ્ન પૂછે જ નહીં દીકરી. ત્યાંથી વટે માર્ગુ સાહેબ પોતાના રસ્તા તરફ મળ્યો હાલવા. પછી ત્યાંથી ધીરે ધીરે દીકરી પોતાના ઘરે આવી. સાહેબ હવે વાતની મજા છે. આમાં દેવી મેલડી શું કરી વાતની હવે મજા છે સાહેબ. દીકરી પોતાના ઘરની માલપા આવી, પાણી આરે ગોળો મૂકી અને ભાઈને ઘોડિયાની માલપા નાખીને દીકરી મણી આ સાહેબ હાલા ગાવા. 13 વર્ષની દીકરીઓ. હુઈજા ને મારા વીરા, મારા મામેરિયા, મારા જળતરિયા, હુઈજા ને બાપ, તને ક્યાં લઈ જાવ અત્યારે હું? સાહેબ દીકરી સોધારા આંગુડે મણી રોવા બાપ. દીકરીને મનની માલપા એવું થયું કે મારો ભાઈ ભૂખ્યો થયો છે, લાઈને કોકના ઘરેથી દૂધ લઈ આવું. સાહેબ પોતાના ભાઈને ઘોડિયાની માલપા નાખીને દીકરી પાણીયાથી ગ્લાસ લઈ અને બાજુના ઘરે જઈને કીધું કાકી, કાકી મને થોડુંક દૂધ દેશો. મારો ભાઈ બહુ ભૂખ્યો થયો છે, બહુ રોવે છે, કાકી મને થોડુંક દૂધ આપશો. પણ સાહેબ ગામ હોય ને ત્યાં બધા હરખાનું હોય, કોઈ આપણા વાલાય હોય ને કોઈ વેરી હોય. સાહેબ રહોડાની માલપાથી બાઈ મહર કરીને એટલું બોલી કે હવે ક્યાં ખુદી 2 ભાઈ ગામનું હરામનું ખાઈશો ભાઈ બેન. હવે નાની નથી, ક્યાંક મજૂરિયા વહી જા, આમને 2 ભાઈ બોન ક્યાં ખુદી હરામનું ખાઈશો માંગી માંગી. સાહેબ દીકરીએ ગાંડી ગેલાસની માલપાથી નિહાકો નાખ્યો. ઓહો મેણા બોલે દીકરી નથી કાંઈ બોલી નહીં, પણ પાછું વાળું ફરીને નીકળી ગઈ દીકરી નથી ઘરની વાળી આવી. સાહેબ દીકરીએ પોતાના હાથની માલપા જે ગ્લાસ હતો ને ગ્લાસનો ફળિયાની માલપા ઘા કર્યો. હાથની માલપાથી ગ્લાસનો ઘા કરીને પોતાના ભાઈને તેડી લીધો. મારો વિહામાં સાનો રહી જા ને બાપ, હવે હું તને ક્યાં લઈ જાઉં? હવે તો ગામની બાયુ આપણને મેણો બોલે છે, મારા વીરા સાનો રહી જા બાપ. સાહેબ જેમ જેમ દીકરી સાનો રાખે ને એમ પોતાનો ભાઈ ડબલ ગજીએ સડી ગયો. પણ સાહેબ હમણાં મેં કીધું ને સાહેબ કે દુનિયાની માલપા તમારું કોઈ બાવડું ન પકડે ને ક્યાંય તમારે ઉગરવાનો આરો ન રહે ને, તેથી તમારા બાપ દાદાનું વડવાનું કદાચ ધર્મ હોય ને
પેટ હેલીએ જઈને દુઃખના બે આહુડા પડે ને એટલું જ કહો ને કે માં હવે દુનિયામાં અમારું કોઈ નથી માં દુનિયાની માલપા હવે અમારું કોઈ નથી બાપ એ જાગીને એમાંથી જવાબ આપે ઈ ભગવતી છે સાહેબ. પણ દીકરીએ બધી બાજુ ઘરની માલપા નજર કરીને સાહેબ નાનો એવો ગોખલો અને ગોખલાની માલપા એક નાનું એવો હવાક વેચનું સાહેબ ત્રિશુળ હતું. જેને સિંદૂર પાના કોઈ સડાવેલા નહીં. કોણ સડાવે સાહેબ? જેને સિંદૂર પાના સડાવેલા નહીં. અને દીકરીએ ત્રિશુળ ને સામે પોતાના ભાઈને ઊંચો કરીને કીધું ગાય માં મારી તું તો મારા બાપની માં એટલે મારી તો ગઢી માં કહેવાય દેવી. મારી જગતની માલપા હવે અમને ગામ મેણા મારે છે દેવી. મારાથી મારો ભાઈ મોટો નહીં થાય માં. ભગવતી મેલડીના ગોખલાને હમુ પોતાના ભાઈને ઊંચો કરીને કીધું કે દેવી એ દેવી મારી હવે તું રજા દે ને અહીંથી. મેં કીધું ને કે તું તો મારા બાપની માં એટલે મારી તો ગઢી માં કહેવાય દેવી. હવે તું અહીંથી રજા દે ને તો મારા ભાઈને લઈને મોહાળ. સાહેબ આવી વેળા તો જેની માથે પડી હોય એને ખબર હોય હે દુઃખની જેની ઉપર પડ્યું હોય ને દુઃખની ખબર હોય દુઃખ શું કહેવાય. સુખિયા માણસો તો શું દુઃખને જાણે સાહેબ. પાટાનો બાંધનાર પીડાને શું જાણે સાહેબ. જેને વિષી કડ્યો એની વેદનાની તો એને ખબર હોય કેટલો સડે ને કેટલો ઉતરે સાહેબ. દીકરી ગાંડી ગેલાસની માલપાથી નિહાકો નાખીને મારી મેલડીને કે દેવી હવે મારાથી મારો ભાઈ મોટો નહીં થાય. માં તું કે તો હવે મારો ભાઈને લઈને મોહાલની માલપા વઈ જાવ પણ દેવી હવે મારાથી મારો ભાઈ મોટો નહીં થાય માં. સાહેબ ત્રિશુળની માલપાથી મારી જોગમાયા લોઢાની દાંતની કકડાટી બોલીને મારીને બોલી દીકરી દીકરી પોતાને સવાલ કરે છે કોણ બોલે કે બેટા દીકરી